Hello friends, I am Siddharth Mehta. This video is related to switchgear and protection semester 7. Okay. In last lecture we already studied the primary protection and backup protection connected with system. Okay. System is connected with primary protection and according to need connected with backup protection. Okay. Primary protection consists of circuit breaker and relay. Okay. Now what is function of primary protection? Main function of primary protection is to detect the fault and isolate healthy system with faulty part. Okay. પ્રાઇમરી પ્રોટેક્શનનું મેઇન ફંક્શન એ છે કે કોઈ પણ સિસ્ટમ હશે, બરોબર, આ પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ છે, આ ઇલેક્ટ્રિકલ સિસ્ટમને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. એટલા માટે જ્યારે આ સિસ્ટમમાં કોઈ પણ ફોલ્ટ જનરેટ થશે ત્યારે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ આ ફોલ્ટને ડિટેક્ટ કરશે અને આ સિસ્ટમમાં રહેલા ફોલ્ટી પાર્ટ્સને હેલ્ધી પાર્ટમાંથી ડિસ્કનેક્ટ કરશે. ઇટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ. ઓકે. પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ કન્સિસ્ટ ઓફ સર્કિટ બ્રેકર એન્ડ રિલે. ઓકે. Relay will detect the fault and provide, if fault is available for more time, then it will provide trip signal to circuit breaker and circuit breaker will open the contacts and disconnect healthy part from faulty part. Okay, this is the function of primary protection. Okay, now second is backup protection. આ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કરી ગયા છીએ, બરોબર. વોટ ઇઝ બેકઅપ પ્રોટેક્શન, બરોબર. In certain situation that fault occurs on primary protection itself, એટલે કે એનો મિનિંગ એવો થાય કે સિસ્ટમમાં ફોલ્ટ અવેલેબલ છે બટ ડ્યુ ટુ એની રીઝન પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમમાં પણ ફોલ્ટ થાય, બરોબર. કેમ? કારણ કે આ પણ આમાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હશે. ઘણીવાર એવું થઈ શકે કે લોંગ ટર્મ યુઝ અથવા તો એટમોસ્ફિયર ઘણી બધી કન્ડિશનના કારણે પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ એટલે કે સર્કિટ બ્રેકર, રિલે કે એની ટ્રીપ સિગ્નલમાં કોઈ પણ ફોલ્ટ જનરેટ થયો તો શું થશે? સો ઇટ કેન નોટ ડિટેક્ટ ધ ફોલ્ટ અવેલેબલ ઇન ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ. એટલે કે આ પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ છે એ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમમાં ફોલ્ટ અવેલેબલ છે એ ડિટેક્ટ કરી શકશે નહીં, બરોબર. તો શું થશે? તો કે આ પ્રાઇમરી પ્રોટેક્શન સિસ્ટમ ફોલ્ટ ડિટેક્ટ નહીં કરી શકે તો આ રિમેનિંગ સિસ્ટમ છે એ ફોલ્ટી કન્ડિશનમાં ઓપરેટ થવાનું ચાલુ રહેશે, બરોબર. અને આ ફોલ્ટ જો એ ઓપરેટિંગ કન્ડિશનમાં સ્ટાર્ટરે ફીડ થવાનું તો આ ફોલ્ટ વધારે ને વધારે ડેમેજ કરી શકે. એટલા માટે આ કન્ડિશનમાં શેનો યુઝ થાય? તો કે બેકઅપ પ્રોટેક્શન. વોટ ઇઝ ફંક્શન ઓફ બેકઅપ પ્રોટેક્શન? બેકઅપ પ્રોટેક્શનનું ફંક્શન સેમ છે. તો કે શું? તો કે ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમમાં ફોલ્ટ ડિટેક્ટ કરવાનું એન્ડ disconnect healthy part from faulty part. Okay, but main thing is that backup protection always come in picture after the primary protection. એટલે કે પ્રાઇમરી પ્રોટેક્શન જ્યારે ઓપરેટ થશે નહીં ત્યારે જ બેકઅપ પ્રોટેક્શન પિક્ચરમાં આવશે. ઓકે. બીજી વસ્તુ મેઇન થિંગ છે, કોઈ પણ સિસ્ટમને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવું હોય તો પ્રાઇમરી પ્રોટેક્શન નીડ છે, બરોબર. એ ફરજિયાત છે, કમ્પલસરી છે, બરોબર. પણ બેકઅપ પ્રોટેક્શન એકોર્ડિંગ ટુ નીડ હોય. ઓકે. એટલે કે બેકઅપ પ્રોટેક્શન વગર તમારી સિસ્ટમ ઓપરેટ થઈ શકે. પણ શું પ્રોબ્લેમ થાય? તો કે પ્રોબ્લેમ ત્યારે થશે જો તમે બેકઅપ પ્રોટેક્શન નહીં યુઝ કરશો તો. જ્યારે પ્રાઇમરી પ્રોટેક્શનમાં ઇટસેલ્ફ ફોલ્ટ અવેલેબલ હશે ત્યારે બેકઅપ પ્રોટેક્શન નહીં હોય તો પછી આ ફોલ્ટને કોઈ રિમૂવ કરી શકશે નહીં. એટલે બેકઅપ માટે કોનો યુઝ થાય? તો કે બેકઅપ પ્રોટેક્શન. ઓકે. હવે આઈ થિંક તમે સમજી ગયા હશો. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે સ્ટડી કર્યું હતું પણ થોડોક ડિફિકલ્ટ પોઈન્ટ હતો એટલે અગેન આમાં આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન લઈ લીધું. ઓકે. નાઉ બેકઅપ પ્રોટેક્શન classify into three categories. First is relay backup, second one is breaker backup and third one is remote backup. These all are categories of backup protection. Relay backup, breaker backup and remote backup. એટલે આ ત્રણે નથી યુઝ કરવાના, આમાંથી તમે કોઈ પણ એકનો યુઝ કરી શકો. ઓકે. રિલે બેકઅપ, બ્રેકર બેકઅપ, થર્ડ વન ઇઝ રિમોટ બેકઅપ. ઓકે. હવે આપણે વારાફરતી આ ત્રણેયને બ્રીફમાં સ્ટડી કરીએ. ઓકે. ફર્સ્ટ ઇઝ રિલે બેકઅપ. રિલે બેકઅપ કન્સિસ્ટ ઓફ 2 રિલે એન્ડ 1 સર્કિટ બ્રેકર. ઓકે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે પર્ટિક્યુલરલી બેકઅપ પ્રોટેક્શન જ સ્ટડી કરીએ છીએ. એટલે કે આ ફિગર હશે, બરોબર, તો આપણે કેટલો કમ્પોનન્ટ સ્ટડી કરીએ છીએ? આટલો જ કમ્પોનન્ટ સ્ટડી કરીએ છીએ. આ કે આ કાંઈ કન્સિડર નથી કરતા. બેકઅપ પ્રોટેક્શન કેનું કન્સિસ્ટ છે એટલું જ આપણે સ્ટડી કરીએ છીએ. ઓકે.
Okay, first is relay backup. Relay backup consists of two relay and one circuit breaker. Relay backup consists of two relay and one circuit breaker. First is primary relay, second one is backup relay, and one circuit breaker means operate with one circuit breaker. Okay, રિલે બેકઅપ સ્ટ્રેટર્જી તમે યુઝ કરશો બરોબર, તો એમાં શું કરવાનું છે તમારે યુઝ, એક પ્રાઇમરી રિલે યુઝ કરવાનો છે, સેકન્ડ બેકઅપ રિલે યુઝ કરવાનો છે, અને સર્કિટ બ્રેકર કેટલા હશે, એક. ઓકે, એનો મિનિંગ એવો થાય કે એક રિલે આપણે સિસ્ટમ સાથે કનેક્ટ કરશું એ કયો હશે, પ્રાઇમરી રિલે, સેકન્ડ રિલે હશે એ કયો હશે, બેકઅપ રિલે, અને આ સર્કિટ બ્રેકર હશે. ઓકે, અહીંયા આપણે એઝ્યુમ કરીએ કે કોઈ પણ એક સિસ્ટમ છે જેનું આપણે પ્રોટેક્શન સ્ટ્રેટેજી પ્રોવાઈડ કરીએ છીએ. આ સિસ્ટમ હશે સર્કિટ બ્રેકર સાથે કનેક્ટેડ હશે. ઓકે, હવે શું થશે તો કે આ સિસ્ટમમાં એક રિલે હશે એ પ્રાઇમરી રિલે હશે, સેકન્ડ રિલે હશે એ બેકઅપ રિલે હશે. ઓકે, એટલે કે જ્યારે સિસ્ટમમાં ફોલ્ટ થશે બરોબર, ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આ ફોલ્ટ કોણ ડિટેક્ટ કરશે, પ્રાઇમરી રિલે. બટ ડ્યુ ટુ એની ઇન સર્ટેન કન્ડિશન, જો પ્રાઇમરી રિલેમાં ઇટસેલ્ફ ફોલ્ટ થાય, ઇટસેલ્ફ પ્રાઇમરી રિલેમાં ફોલ્ટ થાય તો શું થાય તો કે તો આ જે ફોલ્ટ છે એને ડિટેક્ટ કરશે બેકઅપ રિલે. ઓકે, બે રિલે એક સર્કિટ બ્રેકર સાથે કનેક્ટેડ છે એટલે તમે એવું જોઈ શકો છો પ્રાઇમરી રિલે ડિટેક્ટ કરશે ફોલ્ટ, તો એ કોને મોકલશે તો કે ટ્રિપ સિગ્નલ કોને મોકલશે તો કે સર્કિટ બ્રેકરને. બટ એની સિચ્યુએશન જો પ્રાઇમરી રિલે ઓપરેટ થવામાં ફોલ્ટ થશે બરોબર, અથવા તો પ્રાઇમરી રિલે ઓપરેટ નહીં થાય તો આફ્ટર સમ ટાઈમ બેકઅપ રિલે વિલ કમ ઇન ટુ ધ પિક્ચર એન્ડ પ્રોવાઈડ ટ્રિપ સિગ્નલ ટુ ધ સર્કિટ બ્રેકર. ઓકે, સો this is known as relay backup. Why? Because we are using one more relay to backup or to provide backup to primary relay. Okay, here you have to must note that only one circuit breaker is used. આપણે અહીંયા સર્કિટ બ્રેકર એક જ યુઝ કરીએ છીએ, તો તમે એવું કન્સિડર કરી શકો કે પ્રાઇમરી રિલેમાં ફોલ્ટ થયો, ઓકે, તો બેકઅપ રિલે છે એ આને ટ્રીપ સિગ્નલ મોકલી દેશે. પણ તમે એવું ભેગું એવું પણ કન્સિડર કરી શકો કે જો ઇટ સેલ્ફ સર્કિટ બ્રેકરમાં કંઈક ફોલ્ટ થયો, ઇટસેલ્ફ સર્કિટ બ્રેકરમાં કંઈક ફોલ્ટ થયો બરોબર, તો શું થાય તો કે આ સર્કિટ બ્રેકરમાં ફોલ્ટ થશે તો સિસ્ટમને આ સર્કિટ બ્રેકર ડિસ્કનેક્ટ કરી શકશે નહીં બરોબર. એટલે આ એક ડિસએડવાન્ટેજ એ કહી શકાય કે જો પ્રાઇમરી રિલેમાં ફોલ્ટ થાય તો બેકઅપ રિલે યુઝ કરી શકાય બરોબર, પણ જો સર્કિટ બ્રેકરમાં ફોલ્ટ થયો બરોબર તો પછી આ સિસ્ટમ ડિસ્કનેક્ટ થાય નહીં. ઓકે, નાઉ વી વિલ સ્ટડી ધ બ્રેકર બેકઅપ. આ ફિગરને નોટ કરી લેજો બરોબર, કારણ કે તમારે જ્યારે બ્રેકર બેકઅપ જોશો ત્યારે આ ફિગર સામે હશે તો વધારે ખબર પડશે. ઓકે, this is breaker backup. Okay, the difference between relay backup and breaker backup is that here in this strategy one more circuit breaker is inserted. Okay, in relay backup two relays are available and only one circuit breaker is available, but in breaker backup two relays are available with two circuit breaker. Okay, first is primary relay, second one is backup relay, but primary relay is connected with first circuit breaker, backup relay is connected with second circuit breaker. એટલે કે આપણે જે પ્રોબ્લેમ પહેલી સ્ટ્રેટર્જીમાં થતી હતી એ હવે પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, અહીં જો if the fault occurs, first of all primary relay will detect fault and it will provide trip signal to circuit breaker. Okay, if primary relay will not operate then backup relay will provide trip signal. આમાં પ્રોબ્લેમ એ થતી હતી કે સર્કિટ બ્રેકર એક જ હતું કે તો જે સર્કિટ બ્રેકરમાં ઇટસેલ્ફ ફોલ્ટ જનરેટ થશે તો આના બેકઅપમાં કોઈ પણ સર્કિટ બ્રેકર છે નહીં. ઓકે, તો હું અહીંયા એક વસ્તુ એડ કરીશ. ઓકે, અહીંયા એક હજી સર્કિટ બ્રેકર એડ કરી દો. ઓકે, આ સર્કિટ બ્રેકર થઈ ગયું. ઓકે, આને કહી દો પ્રાઇમરી સર્કિટ બ્રેકર, આને કહી દો બેકઅપ સર્કિટ બ્રેકર. તો હવે શું થશે તો કે પ્રાઇમરી રિલે વિલ પ્રોવાઈડ સિગ્નલ ટુ પ્રાઇમરી સર્કિટ બ્રેકર, બેકઅપ રિલે વિલ પ્રોવાઈડ ટુ બેકઅપ સર્કિટ. એટલે કે કોઈ પણ કન્ડિશનમાં જો આ સર્કિટ બ્રેકરમાં ફોલ્ટ થશે તો પછી આ સર્કિટ બ્રેકરમાં બેકઅપના કોણ યુઝ થશે તો કે બીજું સર્કિટ બ્રેકર. ઇટ ઇઝ નોન એઝ બેકઅપ સર્કિટ બ્રેકર. ઓકે, સો ઇન ધીસ સ્ટ્રેટર્જી, વિચ સ્ટ્રેટર્જી? In not relay backup, in breaker backup strategy two relay and two circuit breakers are available. Okay, relay backup માં બે રિલે હશે, એક જ સર્કિટ બ્રેકર હશે. બ્રેકર બેકઅપમાં બે રિલે અને બે સર્કિટ બ્રેકર હશે. હવે તમે એ પણ તમને ખબર પડી શકે કે રિલે બેકઅપ કરતાં બ્રેકર બેકઅપ વધારે એડવાન્ટેજિયસ હોય, કારણ કે આમાં રિલેનું બેકઅપ હતું,
સર્કિટ બ્રેકરનું નહોતું, પણ બ્રેકર બેકઅપમાં બંને સર્કિટ બ્રેકરનું બેકઅપ છે. ઓકે, બટ મેઇન થિંગ ઇઝ ધેટ રિલે બેકઅપ ઇઝ ચીપર ધેન બ્રેકર બેકઅપ, કારણ કે બ્રેકર બેકઅપમાં બે સર્કિટ બ્રેકર જશે તો એને કોસ્ટ પણ હાઈ થઈ જશે. ઓકે, ધેન વી વિલ સ્ટડી થર્ડ backup is remote backup. Okay, remote backup is something different for breaker backup and relay backup. Okay, it will whole system is operating on time grading system. Whole system will operate on time grading system. Okay, now for understanding this you have to see this picture. Okay, this is generator, this represents a relay. Okay, cross sign. This is station A Z, this is station Z, this is station Y. Okay, this all cross represent the relay. Okay, and you can also see that some time is available here. Okay, it is operating time of that relay. Okay, it is operating time of that relay. Operating time means nothing but the time required to operate relay. Okay, time required to operate relay એટલે કે એનો મિનિંગ એવો થાય કે લેટ સે આપણે સિસ્ટમમાં ફોલ્ટ થયો, બરોબર, તો રિલેને પણ થોડોક ટાઈમ જોશે ફોલ્ટને ડિટેક્ટ કરવા અને સર્કિટ બ્રેકરને ટ્રીપ સિગ્નલ પહોંચાડવા સુધી. તો એ જે ટાઈમ છે એને શું કહેવાય? ઓપરેટિંગ ટાઈમ. આ ટાઈમ ગ્રેડિંગ સિસ્ટમ છે, હિયર વી આર ડિઝાઇનિંગ ધ ઓપરેટિંગ ટાઈમ, એટલે કે રિલે કેટલા ટાઈમ પછી ઓપરેટ થશે આપણે ડિઝાઇન કરવાનું છે. એટલે આ રિલે છે, બરોબર, આને આપણે નામ આપી દઈએ રિલે એ, અને કહી દઈએ બી એન્ડ સી, અને કહી દઈએ ડી ઈ. ઓકે, આ એ બી સી ડી બધા છે રિલે છે. ઓકે, એના ઓપરેટિંગ ટાઈમ આપણે ડિઝાઇન કર્યા છે, એટલે આપણે સેટ કર્યા છે. ઓકે, એ રિલેનો ઓપરેટિંગ ટાઈમ છે 1.5 સેકન્ડ, બી અને સી રિલેનો ઓપરેટિંગ ટાઈમ છે 1 સેકન્ડ. ઓકે, ડી અને ઈનો ઓપરેટિંગ ટાઈમ છે 0.5 સેકન્ડ. ઓકે, આ જનરેટર છે, અહીંયાથી આપણે લેફ્ટથી રાઈટ જશું. ઓકે, એટલે અહીંયા આવશે લોડ. ઓકે, નાવ લેટ્સ અ ફોલ્ટ અહીંયા થયો. ઓકે, ઇફ ધ ફોલ્ટ ઇઝ હેપન ધેન ફર્સ્ટ ઓફ ઓલ ધીસ રિલે હેવ ટુ ઓપરેટ. બરોબર, અહીંયા ફોલ્ટ થયો તો આ રિલે ઓપરેટ થવાનું. આ રિલે ઓપરેટ થઈ જાય એટલે આટલો જે ફોલ્ટી સેક્શન છે એ આ હેલ્થી સિસ્ટમમાંથી રિમૂવ થઈ જશે. બરોબર, અહીંયા ફોલ્ટ થયો એટલે આ રિલે ઓપરેટ થશે. આ રિલે ઓપરેટ થશે એટલે શું થાય? તો કે અહીંયાથી ડિસ્કનેક્ટ થઈ જાય. બરોબર, આ ફોલ્ટી પાર્ટ છે લોડ એ મેઇન જનરેશનથી રિમૂવ થઈ જશે. ઓકે, વોટ ઇઝ ધ ઓપરેટિંગ ટાઈમ? 0.5 સેકન્ડ. ઓકે, આનો કેટલો હશે? 0.5, એટલે કે અહીંયા ફોલ્ટ થયો પછી 0.5 સેકન્ડ પછી આ રિલે ડિટેક્ટ કરશે આ ફોલ્ટને, અને જો ફોલ્ટ હશે 0.5 સેકન્ડ પછી તો આ રિલે અહીંયા જે સર્કિટ બ્રેકર હશે એનાથી આ સર્કિટને ડિસ્કનેક્ટ કરી નાખશે. બરાબર, સેકન્ડ થિંગ મેઇન વસ્તુ છે અહીંયા એ ટાઈમનું છે. બરાબર, ટાઈમનો ગ્રેડિંગ કઈ રીતના કર્યો છે. હવે અહીંયા છે બીજા બે રિલે છે બી અને સી. બરાબર, બી અને સીનો ઓપરેટિંગ ટાઈમ બેનો છે શું? 1 સેકન્ડ છે. ઓકે, હવે આપણે એવું કન્સિડર કરીએ કે અહીંયા જ ફોલ્ટ થયો છે, પણ કોઈ પણ રીઝનના કારણે ઈ જે બ્રેકર છે, બરાબર, ઈ રિલે એમાં ફોલ્ટ થયો, ઇટ સેલ્ફ રિલેમાં ફોલ્ટ થયો, તો શું થશે? તો કે 0.5 સેકન્ડ પછી આ ફોલ્ટને આ ઈ રિલે છે એ ડિસ્કનેક્ટ નહીં કરી શકે, કારણ કે આ જે રિલે છે ઇટ સેલ્ફ ફોલ્ટી છે. તો શું થશે? તો કે આ ફોલ્ટને ડિટેક્ટ કોણ કરશે? સી. બરાબર, એટલે હવે શું થશે? તો કે સી રિલે ઓકે છે. ઓકે છે તો શું થશે? તો કે આ સી રિલે છે એ આ ફોલ્ટને ડિસ્કનેક્ટ કરી નાખશે. બરાબર, એટલે કે શું થાય? તો કે હવે સિસ્ટમ છે અહીંયાથી કટ થતી હતી એના કારણે હવે ક્યાંથી કટ થશે? તો કે અહીંયાથી કટ થશે. બરાબર, એટલે આ શું છે? તો કે ઓકે, આનો ઓપરેટિંગ ટાઈમ શું છે? 1 સેકન્ડ. 1 સેકન્ડ એટલા માટે કારણ કે આપણો એક એમ એવો હોવો જોઈએ કે આપણી જે સિસ્ટમ ડિસ્કનેક્ટ થાય ને, બરાબર, સિસ્ટમ જે ડિસ્કનેક્ટ થાય એ મિનિમમ ડિસ્ટન્સે ડિસ્કનેક્ટ થવી જોઈએ. એનો મિનિંગ એવો થાય કે ફોલ્ટ અહીંયા થયો હશે, ફોલ્ટ લેટ છે અહીંયા થયો હોય, બરાબર, તો પહેલાં અહીંયાથી ડિસ્કનેક્ટ થવું જોઈએ. જો અહીંયાથી ડિસ્કનેક્ટ ન થાય તો જ અહીંયાથી ડિસ્કનેક્ટ થવું જોઈએ, કારણ કે પહેલાં જો અહીંયાથી ડિસ્કનેક્ટ થાય તો આ રિમેનિંગ જે આ હેલ્ધી પાર્ટ છે એ ડિસ્કનેક્ટ થઈ જશે. બરાબર, એટલા માટે જો આ નહીં ડિસ્કનેક્ટ કરે, આમાં ફોલ્ટ થશે તો શું થશે? તો કે સી રિલે વિલ ઓપરેટ એન્ડ ઇટ વિલ ડિસ્કનેક્ટ ઓલ ધીસ પાર્ટ. ઓકે, સેકન્ડ થિંગ ઇઝ હિયર 1 સેકન્ડ. 1 સેકન્ડ એનો એટલે કે એનો મિનિંગ એવો થાય કે ફોલ્ટ થયો પછી 0.5 સેકન્ડ પછી આ રિલે ઓપરેટ થશે. 0.5 સેકન્ડ પછી જો આ રિલે નહીં ઓપરેટ થાય તો 1 સેકન્ડ પછી કયો રિલે થશે ઓપરેટ? આ રિલે ઓપરેટ થશે. ઓકે, એટલા માટે આની કરતાં આનો
ટાઈમ ડ્યુરેશન વધારે રાખ્યો છે. સેકન્ડ વસ્તુ તમે એવું એઝ્યુમ કરો કે આ લેટ છે અહીંયા 0.5 સેકન્ડ રાખી દે, અહીંયા 1 સેકન્ડ રાખી દે, બરાબર. તો આવું પોસિબલ ન થાય. કેમ? લેટ્સ અહીંયા ફોલ્ટ થયો, બરાબર. ફોલ્ટ થયો, રિલે બે જગ્યાએ છે, એક અહીંયા છે ને અહીંયા છે. તમારો મેઇન એમ હોવો જોઈએ બે રિલે ડિસ્કનેક્ટ કરી શકે આ ફોલ્ટને, બરાબર. પણ કયો રિલે ડિસ્કનેક્ટ કરવો જોઈએ? કયા? તો આ રિલે ડિસ્કનેક્ટ કરવો જોઈએ પહેલાં આ ફોલ્ટને. એટલા માટે કારણ કે જો આ રિલે ડિસ્કનેક્ટ કરશે તો આટલો જ પાર્ટ રિમૂવ થશે સિસ્ટમમાંથી. જો આ રિલે ડિસ્કનેક્ટ કરશે તો આ આખો રિમેઇનિંગ પાર્ટ છે બધોય ડિસ્કનેક્ટ થઈ જાય. તો આ તો હેલ્ધી પાર્ટ છે, તો એ ડિસ્કનેક્ટ અત્યારે થવો જોઈએ નહીં, કારણ કે ફોલ્ટ તો અહીંયા થયો છે. ઓકે, તો આપણે લેટ્સ આવી રીતના રાખીએ, અહીંયા 1 સેકન્ડ રાખીએ અને અહીં 0.5 સેકન્ડ રાખીએ, તો અહીંયા ફોલ્ટ થયો એ બે સેન્સ કરશે, ઈ રિલે સેન્સ કરશે અને સી એ સેન્સ કરશે. તો ઓપરેટિંગ ટાઈમ સી નો ઓછો છે 0.5 સેકન્ડ, એટલે ફોલ્ટ પછી 0.5 સેકન્ડે પહેલાં કેવો ઓપરેટ થઈ જાય? ઓકે, આ તો 1 સેકન્ડ છે પણ આ ઓપન થઈ ગયો એટલે હવે આ ઓપન થશે નહીં, બરોબર. એટલા માટે આ જે 0.5 સેકન્ડ ને આ 1 સેકન્ડ છે એવું ચાલે નહીં. એટલા માટે આપણે ફરજિયાત અહીંયા શું રાખવું પડે? 0.5 સેકન્ડ એ 1 સેકન્ડ. પછી સેમ આના બેકઅપમાં યુઝ થાય. લેટ છે આઈ ઓપરેટ નો થયો તો કોણ ડિસ્કનેક્ટ કરશે? તો કે રિલે એ, બરોબર. રિલે એનો સેમ અહીંયા 0.5 સેકન્ડ, હિયર 1 સેકન્ડ એન્ડ લાસ્ટ વન ઇઝ 1.5 સેકન્ડ. ઓકે, સો ધીસ ઇઝ ધ ટાઈમ ગ્રેડિંગ સ્ટ્રેટર્જી for remote backup. Here you can see that this relay is provided backup by C, this relay is provided by backup A. Okay, so it is known as remote backup. Okay, with time grading strategy. Okay, એક વસ્તુ ધ્યાન રાખજો, આ this we will consider this as a load side, we will consider this as a generator side. As you are moving from load to generator, then your operating time will become increase. ઓકે, અને પહેલાં કાઢી નાખો એટલે કન્ફ્યુઝ ન થાય. તમે જેમ લોડથી જનરેટર સાઈડ જાઓ એમ તમારા રિલેનો ઓપરેટિંગ ટાઈમ ઇન્ક્રીઝ થતો જશે. જો 0.5 સેકન્ડ, 1 સેકન્ડ, 1.5 સેકન્ડ. ઓકે, ધીસ ઇઝ ધ સ્ટ્રેટર્જી ઓફ રિમોટ બેકઅપ. Okay, in next lecture we will study the essential feature of protective system. Thank you.